નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયન ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। ક્લાસિક ફિલ્મ મંથનનું 48 વર્ષ બાદ કાન્સમાં સ્ક્રીનિંગ થશે। શ્યામ બેનેગલની વર્ષ 1976ની એવોર્ડ વિજેતા ફીચર ફિલ્મ મંથન, કે જે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના 5 લાખ ખેડૂતો દ્વારા બનાવવામાં આવી છે, તે ફિલ્મને 77મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2024માં સ્ક્રીનિંગ માટે પસંદ કરવામાં આવી છે। અમૂલ બ્રાન્ડના નામ હેઠળ દૂધ અને દૂધની બનાવટોનું વેચાણ કરતી GCMMF હાલ તેમની સુવર્ણ જયંતિ ઉજવી રહી છે। આ માઇલસ્ટોનને યાદ કરવા માટે ફેડરેશનને ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશન સાથે હાથ મિલાવે છે। મંથન ફિલ્મની વાર્તામાં દિગ્ગજ કલાકારો સ્મિતા પાટીલ, નસરુદ્દીન શાહ, ગિરીશ કર્નાડ, અમરીશ પુરીએ ગરીબ ખેડૂતોના નાના સમૂહના સંઘર્ષ અને વિજયને દર્શાવ્યો છે। આ સાથે આજના સમાચારને અહીં સમાપ્ત કરે છે।